जय श्री कृष्ण। ભક્ત કવિ શ્રી નંદદાસજીમાં સૌંદર્ય ઘેલા નંદદાસજી ગોકુલ પહોંચ્યા. ભાગ 9. રૂપ સુંદરી આગળ રોજ પેલી દાસીએ નંદદાસની ક્ષીણ થતી જતી કાયા, એનો વિરહ, તડપણ, જીદ અને ઉપવાસના કારણે કોઈ પણ ઘડીએ કાંઈ પણ ન બનવાનું બની જાય તો બ્રહ્મ હત્યા લાગી જવાનો ડર બતાવતા રૂપ સુંદરીને અકળાઈને અલબ જલબ ગવાક્ષમાં આવીને ઊભી રહીને ગઈ. નંદદાસજી રૂપ સુંદરીને જોતા જ હર્ષાન્વિત થઈ સાન ભાન ગુમાવી નાચવા માંડ્યા. સિંહનદ ગામના લોકોને તો આ એક જોણું થઈ ગયું. ગામના લોકો આવતા જતા ટોળે વળીને ક્ષત્રિય પરિવારની ટીકા કરતા અને નંદદાસની ઠઠ્ઠા મશ્કરી કરતા. લોકોની ટીકાથી અકળાયેલી યુવતીએ એના સાસુ સસરાને રડતા રડતા એની લાચાર પરિસ્થિતિનું વર્ણન કરતા કહ્યું, શ્વશુરજી, મારું મન ગંગા જેવું પવિત્ર છે, તો ઓટલા પર અડીંગો જમાવીને બેઠેલા યુવાનના અંતરમાં પણ પાપનો છાંટોય નથી. ધૂની કવિ જેવા લાગતા યુવાનને મારા દૈહિક સૌંદર્યની ક્ષણભંગુરતાનો ખ્યાલ કરાવી આ કાચી માટીના કોડિયાની નિરર્થતાની ઓળખ આપી આત્માના સૌંદર્યની આ શરીરમાં વસતા આત્મારામની પિછાન કરાવી દે તો એનો બેડો પાર થઈ જાય અને મારો છુટકારો થઈ જાય. બેટા, આ ચંચલ યુવાનીના પૂરબહારમાં ખીલેલા યૌવનના દિવસોમાં શીલ, સંસ્કાર અને સ્વચ્છ હૃદયની પવિત્ર ભાવનાના દર્શન આટલી નાની ઉંમરે તે કરાવ્યા એ બદલ અમને ગૌરવ છે. તારી વાત સાવત સાચી છે. આ કોઈ પૂર્વજન્મનો ભટકતો વાસનાગ્રસ્ત આત્મા લાગે છે. તારી વાત પર કંઈક વિચાર કરવો પડશે, શ્વશુરજી બોલ્યા. જય શ્રી કૃષ્ણ.